શ્રાવણ માસમાં મને એવા મેસેજીસ મળે છે કે ભગવાન શિવજીને જે દૂધ ચડાવતા હો તો નહીં ચડાવો, એ દૂધ બચાવો ને પેલા ગરીબ નિર્ધન બાળકોને દાનમાં આપો. આવા મેસેજીસ તમને પણ મળતા હશે. જો કે જનરલી આપણા બધા તહેવારોમાં આવા મેસેજીસ સ્પ્રેડ થાય છે કે દિવાળીમાં ફટાકડા નહીં ફોડો, ઉત્તરાયણમાં પતંગો નહીં ચગાવો, હોળીમાં રંગો નહીં ખરીદો. આ બધા પૈસા બચાવીને પેલા ગરીબ નિર્ધન બાળકોને દાનમાં આપો. જે પણ આવા મેસેજીસ કરે છે એમને મારો એક પ્રશ્ન છે કે તમને આ વિચાર માત્ર તહેવારોમાં જ આવે છે? 12 મહિના નથી આવતા? શ્રાવણ માસમાં શિવજીને જે દૂધ ચડે છે 50 ગ્રામ જેટલું ચડાવતા હશો, કદાચ કોઈક 100 ગ્રામ ચડાવતો હોય તો એ 50 ગ્રામ 100 ગ્રામ દૂધ બચાવવાનું તમને વિચાર આવે એક જ મહિનો શ્રાવણ માસમાં. તમે દરરોજ દૂધ પીવો છો, હું દરરોજ દૂધ પીવું છું, આપણે સૌ દરરોજ દૂધ પીએ છીએ, તો કેમ આપણને દરરોજ દૂધ બચાવીને પેલા ગરીબ બાળકને આપવાનો વિચાર નથી આવતો? માત્ર એક મહિનો શિવજીને ચડતું દૂધ બચાવવાનો વિચાર આવે અને પેલા ગરીબ બાળકોનો એ વખતે આપણને વિચાર આવે. બાકી જ્યારે આપણે દરરોજ પીએ છીએ ત્યારે આપણને આવા કોઈ જ સરસ દયાદારના વિચાર આવતા નથી. તહેવારોના પૈસા બચાવો, દિવાળી, હોળી, નવરાત્રી, આરતી, બધા તહેવારોના પૈસા બચાવો અને ગરીબ બાળકોને દાન આપો. શું કામ ભાઈ? દરરોજ પૈસા બચાવો, દાન આપવું છે તો દરરોજ બચાવો ને. દરરોજ તમારા ખોટા ખર્ચા બંધ કરો, વ્યસન છોડો તમારું. દારૂ, ગુટખા, સિગરેટ, માંસ, મટન, મચ્છી આ બધું જો ખાતા હો તો એ બધું છોડો. એના પૈસા બચાવીને દાન આપો. 2 ફાયદા થશે એનાથી. એક તો દાનનું પુણ્ય મળશે, અને બીજું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. એટલે તમારા રોજબરોજના ખર્ચા કરો, એને બચાવો અને દાનમાં આપવાનો વિચારો. સેટરડે સન્ડે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જનરલી સેટરડે સન્ડે આપણે બહાર જવા જઈએ છીએ, તો એ પૈસા બચાવો, ગરીબ બાળકોને દાનમાં આપો. તહેવારો પર જ કેમ આવા સરસ સરસ વિચારો આવે છે બધા? એટલે જે મહાનુભાવોને અત્યંત લાગણીની ભક્તિ હોય એ લોકોને મારી નમ્ર વિનંતી કે મહેરબાની કરીને આવા બધા વિચારો તમારા પૂરતા સીમિત રાખો. એટલે છે ને, મહેરબાની કરીને તમારો વ્યવહાર બદલો. અમારો ધર્મ અને અમારા તહેવારો બદલવાનો પ્રયત્ન નહીં કરો.